નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું આપની સાથે ઝીલ। વર્ષ 2021 વિદાય લઈ રહ્યું છે। વર્ષ 2022ની થોડા જ દિવસોમાં નવા વર્ષની શરૂઆત થશે। ત્યારે ચાલુ વર્ષમાં અનેક એવી બાબતો બની જે હંમેશા માટે યાદ રહેશે। ત્યારે આવો સંરક્ષણ ક્ષેત્રે વીતેલા વર્ષમાં શું બન્યું તે અંગે વાત કરીએ। શું સિદ્ધિ હાંસલ કરી અને શું ફેરફાર થયા છે તે જોઈએ। દુશ્મન દેશ પાકિસ્તાનમાં જઈને તેનું F-16 ફાઇટર જેટ તોડી નાખનાર વીર અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરાયા। આ ઉપરાંત અન્ય વીર સપૂતોને શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર ઉપરાંત પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા। 5 આતંકવાદીઓને ઠાર કરનારા મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલને પણ મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરાયું। ઓક્ટોબરમાં અલાસ્કાના ચુગચ પર્વતમાળા પર ભારત અને અમેરિકાના સૈનિકોએ 2 ભાગમાં 14 થી 28 ઓક્ટોબર દરમિયાન 14 દિવસ માટે સંયુક્ત યુદ્ધ અભ્યાસ કર્યો, જેમાં 2 ટીમો સામેલ હતી। આ યુદ્ધ અભ્યાસ કરાયો એલ્મેડોર્ફ રિચર્ડસન જોઈન્ટ બેઝ પર। નામ રખાયું એક યુદ્ધાભ્યાસ। ઓક્ટોબરમાં મલાબાર નેવી યુદ્ધાભ્યાસના ભાગરૂપે અમેરિકા હિન્દ મહાસાગરમાં USS રોનાલ્ડ રેગન તો F-18 યુદ્ધ વિમાનોએ પણ કરતબ દેખાડી શક્તિ પ્રદર્શન કર્યું। આ ઉપરાંત બધી જ ઋતુમાં લડી શકે તે માટે ખાસ તૈયાર કરાયેલા યુદ્ધ વિમાન E-80 હોવકે એરક્રાફ્ટ પણ તૈનાત કરાયા। સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના હેતુસર ઓક્ટોબર માસમાં PM મોદીએ 41 OFB એકમોને સરકાર દ્વારા સંચાલિત કોર્પોરેટ એકમોમાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી। વિજયાદશમીના પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 નવી સંરક્ષણ કંપનીઓ રાષ્ટ્રને સમર્પિત કરી છે। આ તમામ કંપનીઓ હવે પિસ્તોલથી લઈને ફાઇટર પ્લેન પણ બનાવશે। તેથી કહી શકાય કે હવે દેશની સુરક્ષા 7 સ્ટાર બનશે તેવી આશા છે। જૂનમાં દેશની સમુદ્રી શક્તિમાં વધારો કરવા રક્ષા મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પ્રોજેક્ટ 75 ઇન્ડિયા અંતર્ગત 6 સબમરીનના નિર્માણને મંજૂરી આપી। રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 50,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી। કેન્દ્રએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFનું અધિકાર ક્ષેત્ર વધારવાનો નિર્ણય લીધો અને તેની પાછળનું કારણ આપતા કેન્દ્રએ કહ્યું કે આતંકવાદ અને સરહદ પારથી ચાલતા અપરાધ પર રોક લગાવવાના હેતુથી જરૂરી હતું, પરંતુ પંજાબ અને પશ્ચિમ બંગાળની સરકારે આ નિર્ણયનો વિરોધ કર્યો। ડિસેમ્બરમાં ભારત અને રશિયા વચ્ચે 2+2 મંત્રી સ્તરીય સંવાદ યોજાયો। બંને દેશોના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી દ્વારા આ બેઠકનું આયોજન કરાયું। ભારત અને રશિયા વચ્ચે પ્રથમ આ પ્રકારનો સંવાદ યોજાયો, જેમાં બંને દેશના નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે એસોલ્ટ રાઇફલ AK-203 કરાર પર હસ્તાક્ષર કર્યા। તેની સાથે સાથે 2021 થી 2031 સુધીના સૈન્ય ટેકનિકલ સહકાર માટેના કાર્યક્રમ જેવા કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા। ડિસેમ્બરમાં ભારત અને માલદીવ વચ્ચે આતંકવાદ વિરોધી અભિયાનોને અંજામ આપવા માટે બંને દેશોએ ઇક્વેરિન અભ્યાસ કર્યો। આ અભ્યાસમાં રક્ષા સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો। જૂનમાં DRDO દ્વારા અગ્નિ સિરીઝની નવી મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, જે સાથે દેશે દુશ્મનોથી ઘેરાયેલા કેટલાક દેશો સામે લડવા પોતાની રક્ષા શક્તિમાં વધારો કર્યો। ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી અગ્નિ સિરીઝની મિસાઇલનું ટેસ્ટિંગ કરાયું। આ સપાટી પરથી સપાટી એટલે કે સરફેસ ટુ સરફેસ પર માર કરનારી 1000 થી 2000 કિલોમીટર મારક ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઇલ છે। ગાઇડેડ સિસ્ટમ
ઇલેક્ટ્રોમિકેનિકલ એક્યુરેટરથી લેસ અને જમીન અને મોબાઈલ લોન્ચર દ્વારા તેને દાગી શકાય છે. 26મી નવેમ્બરે ભારત ફ્રાન્સ વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસ એક શક્તિ 2021નું સમાપન થયું. 12 દિવસના યુદ્ધાભ્યાસમાં બંને દેશની સેનાએ આતંક વિરોધી ઓપરેશન માટે પોતાની શક્તિ અને કૌશલ્ય બતાવ્યું. 19 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી કચ્છના દરિયાઈ વિસ્તારમાં સાગર શક્તિ કવાયત યોજાઈ, જેનો ઉદ્દેશ્ય યુદ્ધની તૈયારીનો હતો. આ કવાયતમાં એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર, ધ્રુવ, સ્વોર્મ ડ્રોન્સ સામેલ કરવામાં આવ્યા. આ કવાયતમાં સેન્ટર ટુ શૂટર ગ્રેડનું પણ પરીક્ષણ કરાયું. મુંબઈમાં એક કાર્યક્રમમાં ભારતીય નૌસેનાનું નવું વિધ્વંસક INS વિશાખાપટ્ટનમ નેવીના ટોપ કમાન્ડર્સની ઉપસ્થિતિમાં નેવીમાં સામેલ થયું. INS વિશાખાપટ્ટનમ 163 મીટરની લંબાઈ અને 17 મીટરની પહોળાઈ ધરાવે છે. તેના 75% ઉપકરણ સ્વદેશી છે. તે દેશનું પહેલું P-15B ક્લાસનું સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક છે. દુશ્મન પાડોશી દેશ જેવા કે પાકિસ્તાન અને ચીન સાથે વધતા ઘર્ષણ વચ્ચે ભારતીય નેવીની શક્તિમાં વધારો થયો. ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી નવેમ્બરમાં રશિયાએ ભારતને S-400 મિસાઇલ સિસ્ટમ ડિલિવર કરવાની શરૂ કરી. ભારતે આ સિસ્ટમ 2018માં $5 બિલિયન ખરીદી હતી. જુલાઈમાં ભારતીય સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને આકાશ એન્જિન મિસાઇલનું વધુ એક સફળ પરીક્ષણ કર્યું. આકાશ એન્જિન મિસાઇલનું કુલ વજન 720 કિલોગ્રામ છે. તેની લંબાઈ 19 ફૂટ અને વ્યાસ 1.16 ફૂટ છે. આ મિસાઇલ પોતાની સાથે 60 કિલો વજનના હથિયારો લઈ જઈ શકે છે. તો વીતેલા વર્ષમાં અનેક કુદરતી હોનારત સર્જાઈ. કુદરતે ધારણ કરેલા આ રૌદ્ર સ્વરૂપની યાદ કદાચ લોકોની યાદમાંથી કદાપી નહીં જાય. ત્યારે આવો નજર કરીએ દુનિયામાં બનેલી વર્ષ દરમિયાન બનેલી મોટી કુદરતી હોનારત પર. ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ધૌલીગંગા નદીમાં જળસ્તર અચાનક વધી ગયું, જેથી ચમોલીના તપોવન વિસ્તારમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન થયું અને અહીં કામ કરનાર 150 મજૂર પણ ગુમ થઈ ગયા. વારંવાર ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં તબાહીના મંજર જોવા મળ્યા. અનેક જિંદગીઓ ખતમ થઈ ગઈ. દેશના અન્ય ભાગમાંથી વરસાદે વિદાય લીધી, પણ નવેમ્બર માસમાં પણ ચેન્નઈમાં વરસાદે તબાહી મચાવી. ચેન્નઈ ઉપરાંત તમિલનાડુના 22 જિલ્લાઓમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સરકારે 23 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. ફેબ્રુઆરીમાં અમેરિકામાં એક એવી દુર્ઘટના ઘટી જેમાં 230 લોકોના જીવ ગયા. ઉત્તરી અમેરિકામાં શિયાળુ વાવાઝોડું ઉડી આવ્યું, જે છેક દક્ષિણના ટેક્સાસ સુધી પહોંચ્યું. અંધારપટ છવાયો અને અનેક જિંદગીઓના આ ભયાનક વાવાઝોડાએ ભોગ લીધા. ઉત્તર અમેરિકામાં વિક્રમજનક હીટવેવને પગલે વેસ્ટર્ન કેનેડામાં વીજળીના કારણે જંગલોમાં 130થી વધુ વખત આગના બનાવો બન્યા, જેના પરિણામે 600થી વધુ લોકો મૃત્યુ પામ્યા. જુલાઈમાં જળ પ્રકોપે મહારાષ્ટ્રની જનતાને બેહાલ કરી દીધી. 200 કરતાં વધુ લોકોના કુદરતી આફતે જીવ લીધા. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા. જુલાઈમાં ભારે વરસાદને કારણે જર્મની અને બેલ્જિયમના સરહદી વિસ્તારમાં પૂર આવ્યું, જેના પરિણામે 229 લોકોના મોત નીપજ્યા, જેમાં જર્મનીમાં 184, બેલ્જિયમમાં 42 અને રોમાનિયામાં 2 લોકોના મોત થયા.
એક વ્યક્તિ ગુમ થઈ ગઈ તો ઇટલીના પ્રવાસન સ્થળ લેક કોમો આસપાસના નગરોમાં ભૂસ્ખલન અને ભારે વરસાદે તારાજી સર્જી. આ ઉપરાંત ટર્કીમાં પણ ભારે તબાહી મચી. ઓગસ્ટ 14 હેતીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 2240થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આપદામાં હોસ્પિટલ, શાળાઓ અને ઘરો તબાહ થઈ ગઈ. આ ભૂકંપથી 8 લાખ કરતાં વધુ લોકો અસરગ્રસ્ત થયા. મે મહિનામાં તાઉતે વાવાઝોડાએ ગુજરાતને ભેરવિખેર કરી નાખ્યું. સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યો. લોકોના આશિયાના પણ તબાહ થઈ ગયા. 45 લોકોના જીવ ગયા અને સેંકડો લાપતા છે. ખેડૂતોની ખેતી તાઉતે તબાહ કરી નાખી. અમદાવાદ, દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ તાઉતેની અસર તબાહીના નિશાન છોડી ગઈ. એપ્રિલમાં કોરોનાના મહાતાંડવ વચ્ચે આસામમાં કુદરત રૂઠી. વહેલી સવારે 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના ઝટકા બિહારથી લઈ પશ્ચિમ બંગાળ સુધી પણ અનુભવાયા. ભૂકંપ આવતા અનેક લોકો બરબાદ થઈ ગયા, અનેક લોકો બેઘર બની ગયા. ભૂકંપ એટલો ખતરનાક હતો કે આખા આસામથી લઈ બિહાર અને ઉત્તર બંગાળ સુધી તેના આંચકા અનુભવાયા. દરિયામાંથી ઉઠીને આવેલું ચક્રવાત યાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં વિનાશ વેરી ગયું. ઓડિશાના ભદ્રક જિલ્લાના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટક્યું. બંગાળના મેદનીપુર જિલ્લાના ગામોમાં પાણી ફરી વળ્યા. પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ અને આસપાસના ગામોમાં રેસ્ક્યુ કરવા માટે આર્મી દ્વારા બોટ્સ તૈયાર કરવી પડી. 140થી વધુ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને પશ્ચિમ બંગાળના દીઘામાં પણ ખાનાખરાબી સર્જી. સપ્ટેમ્બરમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાપટ્ટામાં ગુલાબ વાવાઝોડું ત્રાટક્યું. વાવાઝોડાની ભયાનકતાથી બચવા અનેકને સ્થળાંતરિત કરાયા. શ્રી કાકુલમમાં વાવાઝોડાના જોરના પગલે સમુદ્રમાં હોડી ઊંધી પડી ગઈ હતી. એમાં 6 માછીમાર સવાર હતા, જે પૈકી 2ના મૃત્યુ થયા. આ વાવાઝોડું ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાની વચ્ચે કલિંગપટ્ટનમની પાસેના તટ સાથે અથડાયું હતું. ઓડિશામાં એનડીઆરએફની 24, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 42 ટુકડીને તૈનાત કરાઈ હતી અને 1600 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. ડિસેમ્બરમાં બંગાળ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વધુ એક વાવાઝોડું જવાદ આવ્યું. આ વાવાઝોડાને કારણે કેટલાક રાજ્યોમાં ભર શિયાળે વરસાદી માહોલ બન્યો. બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, પરંતુ આ વાવાઝોડાના કારણે કોઈ મોટી જાનહાનિ ન થઈ.